મારે છે ને જ્યારે બહાર બોલવાનું થઈ જાય ને તો એ ગમે એ કામ વીખે ધૂં કચરા વીખા. શું ફાયદો ઘર સફાઈ કરીને એ તમે મને કહો. આપણું મન ચોખ્ખું હોવું જોઈએ, મન ચોખ્ખું. તારું મન ચોખ્ખું છે ને, લઈ અમારું કપડું પંચાયત કરતી હું લઈ નાખું ડબરા. જોયું? આ હું કામ તો બધું વીખું તમને ખબર છે? હું એની હારે મારે બાંધવાનું બોલી કઈ હોગું નહીં, અને હું આમાં આખો દી ઘૂસવાયેલી રહું ઘરકામમાં, એટલે આ બધું વીખું છે. આમાં મટકા પડ્યા. જોયું? મટકા હોય કે ન હોય એને મટકા દેખાય છે. અમે રોજ ડાયરેક્ટ ખાવી છે, એમાં એને ક્યાં મટકા દેખાતા છે? શું કામ ખબર છે તમને? એટલે હુપડું લઈને બેસી જવાય, અને હમણાં આખા ઘરનું બધું છે ને એક ડબરા બધા નીચે ઉતાર દે હરવે કરતા વાળા છોકરો વૈદિક કહે છે ને એટલે એને પાસે. અને પછી હું આખો દી આમાં રહું ને એને બાંધું નહીં ને, એટલે આ એનો કાલે આ પંચાયત કેનમાં ડબરા લો. જોયું? હવે આ મટકા પડ્યા ને એ હમા કરવા જાય, બધા મટકા થઈ જાય, જીવડા પડી જાય. એટલે બધું હમણાં ઝાટપ છે, તડકે તપાઈ છે, અને ઓલી મંજૂર સંપૂડી બેઠી હોય છે ને તડકે, ત્યાં બધું હમણાં કઠોળ લઈને તડકે બધા પ્લાસ્ટિક કોથળી અલગ અલગ પાથરી અને બેસી જાય, અને મારી પંચાયત કરશે ત્યાં જઈ. અને મને એ રોકી દીધી બધું કામ ઘરનું વીખીને. લોવામાં પંચાયત કેરમાં. જોયું કોણ પંચાયત કરે છે?